તો મિત્રો નમસ્કાર। પહેલા તો મિત્રો આ ગણપતભાઈનો ખોટા ઢોંગી ભુવાનો વિડીયો જોઈ લો તમે। બોલો ગણપતભાઈ। હા હા બોલો બોલો હવે હે છે બોલો। આ શું કરો છો તમે? કોણ કરવા? તમને કોણે કીધું? ના કરીએ સાહેબ, નહીં જ કરવાનું સાહેબ? આ બોલપેન આપે છે જો આવી પણ અનેક ભુવાઓ અત્યારે દુનિયાની અંદર પેદા થઈ પડ્યા છે, કારણ કે આ ભુવા ખરેખર સાચા ભુવા છે ને એને બદનામ કરી રહ્યા છે મિત્રો। આવું તો એને શું કરવું પડે છે અને આવું તો કયા શાસ્ત્રની અંદર આવે છે? કોઈ મહિલાનો મિત્રો તે પગ ચાલી અને પગ ઉપર કાંઈક માલિશ કરતા હતા મિત્રો। આવું તો કઈ જગ્યાએ ભુવાઓ અંધશ્રદ્ધા ફેલાવી રહ્યા છે મિત્રો। આવા નવા ઘણા બધા ભુવા લુખ્ખા તત્વો પડ્યા છે, તો તેને લઈને અમુક સાચા ભુવા છે મિત્રો તેનું નામ પણ બદનામ કરી રહ્યા છે। તમે સૌ કોઈ જોવો છો, મારે કહેવાની જરૂર નથી, કારણ કે કોઈ મહિલા કોઈ બેન બેઠા છે અને તેના પગ ઉપર સોળે છે, કોઈ પૂછે છે બોલો બોલો ગણપતભાઈ, તો એ બે વાત એને એ ઘણું રીતનું બોલી રહ્યા છે। તેનો વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ ગયો અને ત્યારબાદ મિત્રો જયંત પંડ્યા વિજ્ઞાન દાથાવાળાને આ પોગી ગયા છે અને આ પોગતા એની પર રેડ પડી અને મિત્રો સાથે સાથે એ કહેવાનું કે બોલપેન આપે છે મિત્રો। આવું તો કયો સમાજની અંદર આવું ક્યાં ચાલી રહ્યું છે કે કોઈ પણ જગ્યાએ કોઈ માતાજીના થાન પર જાય તો એને બોલપેન આપવામાં આવે મિત્રો? આવું તમે ક્યાંય સાંભળ્યું છે? જે આમ ત્યાં જાય બધા લોકો, કોઈ પણ દુખાવાનો કદાચ ગણપતભાઈ કામ કરતા હશે તો ગણપતભાઈ પગ છોડતા હતા બેઠા અને ત્યાંથી પાછા આવી કે અમે ગુરુ મહારાજ દયાથી ને આમ તેમ ઘણું બધું એને કીધું અને કે મેં બોલપેન આપી છે મિત્રો। આવું જોવો તો ખરા, આવું ખરેખર હાલે કે માતાજીના નામ પર હોય કદાચ તો એને શ્રીફળ વધેરવાનું કે કોઈ સુંદરી આપે, કોઈ કંકુનો સાંડલા કરવા, કોઈ કંકુ ડબ્બી આપે, આ તે એવું ઘણું બધું આપણે માતાજીને લગતું છે, ઘણું બધું છે વસ્તુ બધી આપી શકે બધા લોકો, પણ મિત્રો બોલપેન આપે છે મિત્રો। આનું તો કયા શાસ્ત્રમાં પણ માનવામાં આવે કે આ બોલપેનવાળા બાબા છે, જે ગણપતવાળા ભાઈ ગણપતભાઈ બોલપેનવાળા છે। વિજ્ઞાન દાથાએ ત્યારે એને ખખડાવી નાખ્યા છે। ચાલો આખો તમને તેનો વિડીયો પણ બતાવી દઈશ વિજ્ઞાન દાથાવાળાનો, કે જયંત પંડ્યા જઈને એને ખખડાવી નાખ્યા છે મિત્રો। એની પહેલાં મારે ચેનલ ઉપર જો તમે નવા આવ્યા હોય તો ચેનલ ઉપર લાઇક કરો અને ચેનલ મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે જેટલા પણ લોકો મારો વિડીયો જોઈ રહ્યા છો, બધા લોકો જેટલા પણ મારો વિડીયો જોવો છો, બધા મેક્સિમમ લોકો જેટલા જેમ બને એમ ચેનલ મારી સબસ્ક્રાઈબ કરજો। અને તમે હવે મારે વધારે પડતો ગણપત ભુવા વિશે કે એવું નથી કાંઈ, તમે હવે આ કમેન્ટ બોક્સની અંદર બતાવજો કે તમે આ ભુવાને કયો એવોર્ડ આપવા માંગો છો।